મેં સાંભળ્યું છે 26મી જાન્યુઆરી રાત્રે 3 વાગે અલ્પેશભાઈ સાહેબે સભા બોલાવી છે. તમને ખબર છે શેના માટે બોલાવી? એવું સાંભળ્યું છે કે કંઈક શિક્ષણ માટે બોલાવી છે. સાહેબ આવે છે, આપણે સાહેબને પૂછી લઈએ. શું સભા ભરે શું ચર્ચા ચાલે છે? છવ્વીસમી જાન્યુઆરીનું જે મહાસંમેલન છે એની શું છે વિગતવાર એ કંઈક જણાવો. 26 જાન્યુઆરીએ આપણે ગાંધીનગરની અંદર મહાસભાનું આયોજન કર્યું છે. આપણા અલ્પેશજીએ જે વિચારધારા મૂકી કે ગાંધીનગરની અંદર આપણું એક શિક્ષણ સંકુલ હોય જેમાં આપણા સમાજની દીકરીઓ, તમામ પ્રકારની દીકરીઓ શૈક્ષણિક રીતે આગળ વધી શકે, સરકારી ક્ષેત્રે આગળ વધી શકે, એવા તમામ સમાજનું જે શિક્ષણ ક્ષેત્ર છે ત્યાં આગળ તો આપણા સમાજનું પણ એક મોટું સંકુલ હોય જેનું નામ આપેલું છે સરસ્વતી ધામ. એની અંદર તમામ સુવિધાઓ હોય અને સભા બોલાવવાનું કારણ કે રાત્રે 3 વાગે બોલાવી, 26 જાન્યુઆરી 2026 રાત્રે 3 વાગે. એટલે દરેક સમાજ જાગી ગયા છે, આપણો સમાજ ક્યારે જાગશે? આ એક મેસેજ આપવા માટે કે જો તમામ સમાજ જાગી ગયા હોય તો આપણે પણ જાગવાની જરૂર છે. અને એના માટે થઈને રાત્રે 3 વાગે મહાસભા બોલાવી છે અને સવારે 5:30 થી 6:30 જે બ્રહ્મ મુહૂર્ત કહેવાય, એવું કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તની અંદર જે પણ કાર્ય કરીએ એ સફળ થતું હોય છે. એટલે આપણા સમાજની 5000થી વધુ દીકરીઓ અને બહેનોના હસ્તે આ ભૂમિપૂજન જે સરસ્વતી ધામ બનવાનું છે એનું ખાતમુહૂર્ત એટલે કે ભૂમિપૂજનમાં આ બધાને આમંત્રિત કરવા માટે આખો સમાજને તેડાયો છે સાહેબ. અમે પણ આવશું, પણ બધા લઈને આવશું. ચિંતા ના કરશો, સાથે લઈને આવીશું. આપણા ગાંધીનગરમાં જે સભા રાખી છે સાહેબે, અલ્પેશભાઈ સાહેબે, એમાં રાત્રે 3 વાગે હું પણ જવાનું, તમે બી આવજો. અને સવારે ભૂમિપૂજનમાં સૌ સહકાર અને સૌ ભેગા મળીને અને સહકાર આપો એવો મારી નમ્ર વિનંતી. હું બી ખેતીવાડી મૂકીને બી જવાનો છું, તમે બી આવજો. કનુભાઈ હા બોલો. અરે ગાંધીનગર સભામાં જવાના હવા હજુ ઘેર જઈને નહીં ધોઈને સીધો ગાંધીનગર. હા તો તમે હું આવું હેરો હા